નમસ્કાર તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે। તે તમારા ઘરની બહાર આવે છે અને બેસે છે। ભગવાન, આ ભગવાન આવું કેમ કરી રહ્યા છે? આજના વિડીયોમાં આ ભગવાન શું ઈચ્છે છે? તો મિત્રો, હું તમને બધું કહીશ। તમે બધા તમારા હૃદયને પકડી રાખો અને આ વિડીયોને અંત સુધી જુઓ। સત્ય સાંભળ્યા પછી તમે તમારા આનંદના આંસુ રોકી શકશો। તમે આમ કરી શકશો નહીં, કારણ કે આ ભગવાન હવે તમારા જીવનમાં નથી। હું ચુકાદાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છું અને આજે રાત્રે 5:04 તે પછી એક મહાન ચમત્કાર થયો। હા મિત્રો, પણ વિડીયો ગમે તે હોય તે તેને અવગણશે અને જીવનભર પસ્તાશે, કારણ કે આ ભગવાન તમારો છે અને ફક્ત તમારો જ છે। મિત્રો, આજે વધુ વિડીયોઝ છે। હું તમને શુભેચ્છા પાઠવું છું। તે મોટો વિડીયો નહીં હોય, નાનો હશે તો હવે કાળજીપૂર્વક જોવાની તમારી ફરજ છે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડીયો સૌથી પહેલા ગમ્યો? કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને તે મળશે, તમને મળશે। તમારા બધા મિત્રોને કહો, આપણું જીવન સફળ નથી સિવાય કે આપણે આપણા જીવનમાં ભગવાનના આશીર્વાદ નથી ઈચ્છતા। હા મિત્રો, ભગવાન સકારાત્મક છે। શક્તિ એ એવી વસ્તુ છે જે આપણા ગ્રહોની સ્થિતિ બદલી નાખે છે। હા મિત્રો, આપણે ભગવાન વિશે ફરિયાદ કરીએ છીએ જ્યારે આ ઉર્જા વ્યક્તિના જીવનમાં આવે છે, પછી તેમની ઊંઘવાની ક્ષમતા વધે છે, પછી તે લાખો અને કરોડોની લોટરી જીતે છે। તે જીતે છે, હા મિત્રો, અને પછીથી તે પ્રગટ થાય છે અને લોકો કહે છે કે તે કોનું નસીબ છે? તે સારું હતું, તેનું નસીબ સારું હતું એટલે જ તેને આ મળ્યું। હા, તમે લાખો અને કરોડોની લોટરી જીતી। મિત્રો, ખરેખર અથવા એવું બને છે કે તેમના જીવનમાં ભગવાનનું સકારાત્મક પ્રતિબિંબ પડે છે। હા મિત્રો, અને સકારાત્મક વિચાર તમારા જીવનમાં પણ તે છે। મિત્રો, અત્યાર સુધી આજે મિત્રો પણ આપણને તેમના વિશે કોઈ માહિતી નથી। આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ સત્ય જણાવીશું। એક ભગવાન છે જે દરરોજ રાત્રે તેઓ તમારા ઘરે આવે છે અને તેની બહાર બેસે છે। એવું લાગે છે કે તેઓ તમારા ઘરની રક્ષા કરી રહ્યા છે। હા મિત્રો, વિડીયોની સત્યતા તમારી છે। અમે ગેરંટી આપીએ છીએ કે તે તમારી ઊંઘ છીનવી લેશે। પણ ચાલો તમને એ પણ જણાવી દઈએ કે આ વિડીયો જોયા પછી તમે આ ખોટું નહીં કરો। તમે જે ભૂલ કરી રહ્યા છો તે કરો। હા મિત્રો, તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું, આ ભગવાન રોજ રાત્રે તમારા ઘરે કેમ આવે છે? જો તે આવે તો મિત્રો, માહિતી માટે બધા આ ભગવાનને કહો કે આ તમારો ભગવાન છે। આ ભગવાન બધાને ખુશ જોવા માંગે છે। દરેક વ્યક્તિ જીવનમાં આ બધું કરવા માંગે છે જે તમે હજુ સુધી સખત મહેનત કરીને પ્રાપ્ત કરી શક્યા નથી। હા મિત્રો, એક શબ્દમાં કહીએ તો ભગવાન તમને તમારા સારા કાર્યો માટે ફળ આપે, અને આ બધું થોડી ભૂલને કારણે નિષ્ફળ થઈ રહ્યું છે। હા મિત્રો, હવે તમે કરી શકો છો। જો તમે તમારા જીવનમાં થોડો ફેરફાર કરશો તો તે થશે। ભગવાન તમારા પર સંપૂર્ણ રીતે સક્રિય રહે અને તમે જે ઈચ્છતા હતા તે બધું થશે। જાઓ। હા મારા મિત્રો, હું તે ખૂબ સારી રીતે જાણું છું, કારણ કે અમે આજથી તમારી કુંડળીનું વિશ્લેષણ કરીશું ના। હું છેલ્લા 4 વર્ષથી આ કરી રહ્યો છું અને મિત્રો, આજ સુધી તમે વાસ્તવિક સુખનો અનુભવ કર્યો નથી। મને સમજાયું નહીં। તમને આ વર્ષે એવું લાગે છે જો આપણું આગામી વર્ષ ખરાબ જાય તો શું? મહિનો સારો જાય કે ખરાબ જાય તો શું? આવનારો મહિનો આપણા માટે સારો રહેશે? મિત્રો, તમે ઘણા મહિનાઓ અને વર્ષો સુધી આવું વિચારતા હશો, પણ સમય વીતતો ગયો પણ સારો સમય તમારા જીવનમાં હજુ સુધી સારું ફળ આવ્યું નથી। પણ મિત્રો, હું તમને એ બધું કહી દઉં કે તે તમારો કસોટીનો સમય હતો।
તે સમય તે સંઘર્ષનો સમય હતો, પણ હવે કસોટીનો સમય છે. સમય પૂરો થઈ ગયો છે અને સંઘર્ષ પૂરો થયો છે. દિવસો વીતી ગયા, પણ મિત્રો તમે તમારે હવે તમારા જીવનમાં શું કરવાનું છે? એવી કોઈ ભૂલ ન કરો જે આ ભગવાનને તમારો બનાવી શકે. મેં જીવનમાં મારા આશીર્વાદનો સંપૂર્ણ વરસાદ કર્યો નથી. હા મિત્રો, તમે તમારા મનમાં વિચારી રહ્યા છો, સૌથી મોટો પ્રશ્ન જે ઉદ્ભવવો જોઈએ તે એ છે કે આ દેવ કોણ છે અને તે આપણો દેવ કેમ છે? જો તમે દરરોજ રાત્રે ઘરની બહાર નીકળતા હોવ તો મિત્રો તમે બધાની જાણકારી માટે ચાલો તમને આ જણાવીએ કે આ દેવતા બીજું કોઈ નહીં પણ સંકટ મોચન છે, મહાબલી હનુમાનજી છે. હા મિત્રો, મુશ્કેલી છે, શક્તિશાળી હનુમાનજી તમારા જીવનમાં મુક્તિ લાવે. મિત્રો, તમે દયાળુ બન્યા છો જ્યારે તમે દરરોજ જ્યારે તમે રાત્રે ઘરે આવો છો અથવા જ્યારે તમે ઘરે સૂતા હોવ છો. જ્યારે આપણે જઈએ છીએ ત્યારે બ્રહ્મ મુહૂર્તનો સમય હોય છે. આ દેવતા સમયના સમયને સમય કહે છે. જ્યારે તમે ઘરે આવો છો અને તમારા જીવનમાં જે કંઈ પણ થાય છે, નકારાત્મક ઉર્જા એટલે નકારાત્મક ઉર્જા ત્યાં કવર છે, તે તેમને બહારથી દૂર કરે છે. પણ મિત્રો, આ દેવતા તમારા ઘરમાં છે, દાખલ થઈ શક્યો નહીં કારણ કે તમારું કોઈ ભૂલ છે. એટલે જ મિત્રો, આજના જો તમે વિડિયો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે હવે તમે જે ભૂલ કરી છે તે ન કરો, કારણ કે તે તમે કરી રહ્યા છો તે ભૂલ છે. ભૂતકાળની ઘણી સમસ્યાઓ તમને પરેશાન કરી રહી છે. આ ભગવાન તમને મદદ કરે, બધું જ આપવા માંગે છે, પણ મિત્રો તમને તમારા ભાગ્યને તમારા પોતાના હાથમાં બંધ કરો. હા મિત્રો, અમારો કહેવાનો મતલબ એ છે કે જો તમને ખોટું લાગે તો ખરાબ નથી મિત્રો. જો એમ હોય તો અમે માફી માંગીએ છીએ, પણ અમે ગમે તે કરીએ. હું આ ફક્ત તમારા ભલા માટે કહી રહ્યો છું. હું આ ફક્ત એટલા માટે જ કહી રહ્યો છું. હા મિત્રો, મહાબલી હનુમાનજીને ધ્યાનથી સાંભળો. છેલ્લા 5 વર્ષથી હું તમારા બધા પર આધાર રાખું છું. હા મિત્રો, છેલ્લા 5 તો દયાળુ છે. વર્ષોથી તમારા જીવનકાળમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ પણ આવી છે. તમારા જીવનમાં ઘણીવાર મુશ્કેલીઓ આવી છે. શું કોઈ એવી ઘટના બની છે જ્યાં તમને લાગ્યું કે તમારું જીવન હવે પૂરું થવાનું છે? તમારા જીવનમાં કંઈ સારું ન થઈ શકે, જ્યાં તમે થાકેલા હતા, તમારી પાસે કોઈ નહોતું, મને સમજાતું નહોતું કે હવે તમે જાતે કંઈક કરી શકો છો. તમારા કરિયરને નવી દિશા કેવી રીતે આપવી, ત્યાં પણ તમને એક નવી દિશા આપી શકશે. અને આ બધું આ ભગવાનને કારણે થયું. મિત્રો, ક્યારેક તમે મરી પણ જાઓ છો. બાળક, તમે વિચાર્યું કે અમે નસીબદાર છીએ તેથી આપણે બચી ગયા, પણ મિત્રો આ પાછળનું કારણ આ છે. મહાબલી હનુમાનજી એ દેવતાનો હાથ છે, પડછાયાની જેમ ફરવું. પણ મિત્રો, તમારા ઘરમાં એક મોટી ઘટના બની છે, એક તાંત્રિક ઘટના બની છે. તમને તેની ખબર નથી, પણ મિત્રો તમારા ઘરમાં જે કોઈ છે આના કારણે ખરાબ પરિસ્થિતિઓ ઊભી થાય છે. મિત્રો, આ તમારા દુશ્મનને કારણે થઈ રહ્યું છે, તમારા ઘરમાં ત્યજી દેવાયેલી ગુપ્ત વસ્તુઓ. અને મિત્રો, આ બધું તમારા પોતાના હાથે કરી શકાય છે. એવું બન્યું છે મિત્રો, તમારે સત્ય તરફ ધ્યાન આપવું જોઈએ. જો તમારે સાંભળવું હોય તો મિત્રો વિડિયો પર ધ્યાન આપો. કૃપા કરીને આ જુઓ. હું તમને બધી માહિતી જણાવીશ. તેને તમારો દુશ્મન બનવા દો. એ વ્યક્તિ તમારી નથી પણ તમારી અંદર છે અને એ દુશ્મને તમારું શું કર્યું છે તેની પાસે એક નબળાઈ છે જે તે સારી રીતે જાણે છે, અને તે પણ નબળાઈને કારણે. હા મિત્રો, તમે મારા નિયંત્રણમાં છો. તેઓ ખૂબ સારી રીતે જાણે છે કે તમે સ્વચ્છ હૃદયવાળા વ્યક્તિ છો. તમે ખૂબ જ ઝડપથી બોલો છો. કોઈના પર વધુ પડતો વિશ્વાસ કરવો. તમે એવું વિચારવામાં ખોટા નથી કે જે વ્યક્તિ તમારી સાથે છે, જો કોઈ તમારી સામે મીઠી વાત કરે તો તમે વાતચીતમાં સામેલ થશો અને મિત્રો આનો લાભ લેશે. તને ઉપાડીને મીઠી વાતો કર્યા પછી તમારા હાથમાં કંઈક એવું આપ્યું છે જે તમે તેને તમારા ઘરે લઈ જાઓ અને રાખો. હા મિત્રો, છેવટે તમે તેમને કેવી રીતે ઓળખી શકો?
એવી કઈ વસ્તુ છે જેની તમારે તાત્કાલિક જરૂર છે? તમારે આ દેવને તમારા ઘરમાંથી બહાર ફેંકી દેવો પડશે, જેથી ઘરમાં અને તમારા જીવનમાં પ્રવેશી શકે છે, ખુશીનો વરસાદ કરી શકાય છે. હા મિત્રો, માહિતી, કારણ કે તમે બધાને કહો છો કે તમારો દુશ્મન કોણ છે તે તમને ક્યારે ખુશ જોવા માંગતો નથી. આ તમારો દુશ્મન ખૂબ જ લોભી છે. તે ક્યારે તેના જીવનમાંથી દૂર જવા માંગે છે અને આ તમારા કરતાં વધુ આદરથી તમારા સ્થાન પર શાસન કરો. તેઓ સમજી ગયા કે તમે તમારા જીવનમાંથી ગાયબ થઈ ગયા છો. તેમને જવા દો અને બરબાદ થઈ જાઓ, તેમને કોઈ ફરક પડતો નથી. હા મિત્રો, પણ મિત્રો, એવું થાય છે. તેઓ લાખો ફેક્ટરીઓના માલિક છે, પણ પછી આ દેવતા પણ તમારા ઘરમાં પડછાયા તરીકે આવે છે, ફરતા ફરતા. અને અહીં મિત્રો, દેવતાઓ એટલા માટે હું રાત્રે તમારા ઘરે આવું છું, કારણ કે મિત્રો સવારે શું થાય છે, 2:01 થી 5:00 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત અને ખ્યાતિનો સમય છે. દૈવી શક્તિઓ ખૂબ જ પ્રભાવશાળી લાગે છે અને આ વખતે તે તમારા ઘરની બહાર છે, દરવાજા પર બેસીને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તમને ખબર નથી, પણ મિત્રો એ તો છે જ. જો હું રોજ તમારા ઘરે આવતો હોત તો મિત્રો, હવે તમે તમારે પહેલા કરેલી ભૂલ સુધારવી પડશે. અમે તમને શું કરવામાં આવ્યું છે તે વિશે વિગતવાર જણાવીશું. જો તમે મને કહો તો વિડિયો ધ્યાનથી જુઓ. પહેલા અમને જણાવો કે આવા કયા તમે તમારા પોતાના હાથથી બનાવી શકો છો તે વસ્તુઓ તેમને તેમના ઘરે લઈ ગયા છે અને રાખ્યા છે, કારણ કે આ ભગવાન તમારા ઘરમાં પ્રવેશી શકતા નથી. જો તમે તેને શોધી શકો છો તો તમારા મિત્રો તમારા દુશ્મનો છે. તે તાંત્રિકોને મળ્યો છે અને 2 તાંત્રિક નહીં પણ 3 તાંત્રિક તે ગયો અને તારું જીવન બરબાદ કરી નાખ્યું. આ કરવા માટે તેણે એક તાવીજ બનાવડાવ્યું. હા મિત્રો, અને તે તાંત્રિક મુસ્લિમ તાંત્રિકની વાત ધ્યાનથી સાંભળો. તમારી નજીક જઈને અને તમારા નામે તાવીજ બનાવીને તેણે તેને પોતાની પાસે રાખ્યું અને તેને તાવીજ કહ્યું. તેણે તે પોતાની પાસે રાખ્યું છે અને જ્યારે પણ તેને કોઈનો ફોન આવે છે, જ્યારે તાંત્રિક વિધિઓ કરવાની હોય ત્યારે તે જરૂરી છે તે તાબીજ દ્વારા થાય છે. હા મિત્રો, અને યાદ રાખો, ઘણી વખત તમારા દુશ્મનોએ તમે જૂઠું બોલીને આ કરવાની ઉતાવળમાં છો, તેમના પર આંધળો વિશ્વાસ કરો, પણ તે ત્યાં તમારા વિશ્વાસનો ફાયદો ઉઠાવી રહ્યો છે. મિત્રો, કટોકટીને કાળજીપૂર્વક સમજો. એ એવી વસ્તુઓમાંથી એક છે જે કદાચ તમારા ઘરમાં હશે. તેમણે કદાચ પહેલું કામ પ્રસાદ આપવાનું કર્યું હોત. તમને ક્યાં કંઈક આપવામાં આવ્યું હોત. આ પ્રસાદ આ જ જગ્યાએથી હોવો જોઈએ. જાતે બનાવો, તેને ખાઓ અને તમારા ઘરના બધાને પણ ખવડાવો. જ્યારે ઘરના લોકો આવશે ત્યારે તેઓ તે ખાશે. પછી તમે મિત્રો, આ બીજી ભૂલ તમે કરી જ હશે કે તમારો દુશ્મન એક આમંત્રણ છે કાર્ડ અથવા આમંત્રણ પત્રિકા તરીકે. તમે ઘણા લોકોને કાળા મરીનો ઉપયોગ કરતા જોયા હશે. જો તેઓ આપે છે તો કેટલાક લોકો સોપારી પણ આપે છે. જો તમે તેમને તમારા ઘરમાં રાખ્યા હોય તો શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢો. મિત્રો, ઘણા સગાઓ આવું કરે છે, તો તમારે આ બધી બાબતો શક્ય તેટલી વહેલી તકે કરવી જોઈએ. તમારા ઘરમાંથી ત્રીજું ચિહ્ન દૂર કરો. મિત્ર, ત્રીજું સંકેત ધ્યાનથી સમજો અને આ પૈસા છે. હા મિત્રો, પૈસા તે એવી વસ્તુ છે જે માણસ ક્યારેય કરી શકતો નથી. ભલે પૈસા ક્યાંક કાદવમાં પડેલા હોય તો વ્યક્તિ ભૂલ તો સમજે છે, પણ મિત્રો ભૂલ સમજે છે તે ત્યાં ઘણી વખત બને છે. તમે તે જોયું જ હશે. સ્ત્રી મેલીવિદ્યા કરે છે, તે સિક્કા વાપરે છે, તે ચોક્કસપણે સિંદૂર અને સિક્કાનો ઉપયોગ કરે છે. તે આ બધી વસ્તુઓનો ઉપયોગ તેના તાંત્રિક વિધિઓમાં કરે છે. ધારો કે તમારા દુશ્મનો ઉપયોગ કરે છે. લોનના બદલામાં તમને એક સિક્કો આપ્યો છે, અથવા એવું બની શકે કે ખુશીમાં તમે આપણને આ સફળતા મળી છે તે જોતા અમે તમારામાં આ ખુશી પ્રાપ્ત કરી છે. આ પૈસા સમૃદ્ધિના પ્રતીક તરીકે આપવામાં આવી રહ્યા છે. અને જો તે પૈસા તમારા ઘરમાં પડેલા હોય તો મિત્રો, જો તમારા ઘરમાં કોઈ સિંદૂરથી લપેટાયેલું હોય તો જો તમારી પાસે સિક્કો કે નોટ હોય તો તમારે ઉતાવળ કરવી પડશે.
ઝડપથી ખર્ચ કરો અથવા કોઈ મંદિરમાં જાઓ, હું જઈને ભિખારીને આપીશ, આ મદદ કરશે. તમારા જીવનમાં જે પણ તાંત્રિક પ્રવૃત્તિ થઈ હોય તે કાપવામાં આવશે, કારણ કે જ્યારે પણ કોઈ તાંત્રિક વિધિ કરે છે તો તમારું નામ લેવામાં આવે છે, અને જ્યારે તે સિક્કો બદલે છે, જો તે પરત કરવામાં આવે તો સિક્કો ફરીથી શુદ્ધ થઈ જશે. એ થશે. હા મિત્રો, એટલે જ આપણે આ ધ્યાનમાં રાખવું પડશે. અને મિત્રો, આ માટે તમારે પણ કેટલાક પગલાં લેવા જોઈએ. ધ્યાનથી સાંભળો, તમારે કયા પગલાં લેવાની જરૂર છે અને કયા ફેરફારો કરવાની જરૂર છે. આજે સાંજના 5:04 અંત પછી તમારા જીવનમાં બનનારી બાબતો તો અમે તમને વિગતવાર જણાવીશું. મિત્રો, વિડીયોને અંત સુધી ધ્યાનથી જોજો. જો તમારે વિડીયો જોવી હોય તો તે પહેલા જો તમને વિડીયો પસંદ ન આવ્યો હોય તો લાઈક કરો. જો તમે પહેલી વાર ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો તેને અજમાવી જુઓ. જો તમે આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો નહીં, બિલકુલ ન જાવ, કારણ કે મિત્રો મને ખૂબ સારી રીતે ખબર છે કે તમે વિડીયો જુઓ છો. જોયા પછી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે જઈએ છીએ અને લાઈક કરવાનું ભૂલી જઈએ છીએ, એટલે જ મિત્રો હમણાં જ કરો, કારણ કે આપણે બધા સારા માટે સખત મહેનત કરો. આ વિશે કોઈ માહિતી આપતું નથી, હું વાતો કરતો હતો, પણ મિત્રો આપણે ગમે તે કરીએ, ચાલો તમારી કુંડળીના આધારે તેના વિશે વાત કરીએ. ફક્ત તે જ ગ્રહો જે ગોચર કરે છે તે આવું કરે છે. આપણે તેમના તરફથી સંકેતો પ્રાપ્ત કરીએ છીએ. આના આધારે અમે તમને એવી માહિતી આપીશું જે તાત્કાલિક આપણે 8 થી 10 કલાક મહેનત કરી શકતા નથી. તમારે આ બધું કરવું પડશે અને બદલામાં તમને કંઈક મળશે. હું નથી ઈચ્છતો કે તમે ફક્ત વિડીયોને લાઈક કરો, કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે પહેલી વાર આવ્યા છો અને અમારી ચેનલના પરિવારનો ભાગ છો. ભાગ બનો અને અમારી સેવા કરવાનો મોકો મેળવો. બસ આ વિષય અમને બંને હાથે આપો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. આશા છે કે તમે અમારી વાત સાંભળશો. તમે ચોક્કસપણે લાગણીઓ અને પગલાં સમજી શકશો. હું સબસ્ક્રાઇબ કરીશ, મારા બધા મિત્રોને કહીશ, મને આજે સાંજે આપો. 5:04 પછી મંગળ તમારી કુંડળીમાં ખૂબ જ ઊંચી અસરકારકતા. પૈસાની કિંમત છે તો મિત્રો હવે તમારા જીવનની સૌથી મોટી સમસ્યા સાંજ છે 5:04 પછી સમાપ્ત થશે, કારણ કે જીવનમાં તમારે ખૂબ પૈસાની જરૂર છે. મિત્રો, તમે તમારા જીવનમાં પૈસા માટે ખૂબ જ ઉત્સુક છો. તે નજીક આવી ગયું છે, પણ પૈસા હજુ બાકી છે. પણ તમારા જીવનમાં આવું બન્યું નથી. મિત્રો, આ હવે થશે. તમારે ફક્ત એક નાનું આપવું પડશે. આ તો આપણે કરવાનું છે. હા મિત્રો, કોણ છે ભોપાલ? તે ખૂબ જ સરળ છે. હું તમને પદ્ધતિ સાથે વિગતવાર જણાવીશ. હું તમને કહીશ, પણ કૃપા કરીને વિડીયો ધ્યાનથી જુઓ. હા મિત્રો, મહાબલી હનુમાનજી તમારા પર છે. જો તમે દયાળુ છો તો આજે મને 2 ગરીબ લોકોને આપો. અમે એવું નથી કહેતા કે અમે લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હું કહું છું કે તમારે ફક્ત પૈસાથી મદદ કરવી પડશે. તમે તમારી લાગણીઓમાં તમારી જાતને મદદ કરી શકો છો. બુદ્ધિ તમને પોતાનું ભલું કરવામાં મદદ કરી શકે છે, તેમના વર્તનમાં મદદ કરી શકે છે, જેથી તેઓ તમારા પ્રત્યે સારી લાગણી વિકસાવશે. જો તમે આ કરશો તો પૈસાનું મૂલ્ય થશે, તે સક્રિય થશે, અને પૈસા જે તે કુબેરના ખજાના જેવું છે, તમારું ભાગ્ય હશે. હા મિત્રો, તે જ સમયે આ તે સમય છે જ્યારે મહાબલી હનુમાનજી તમારી સાથે છે. જીવનમાં એક ખૂબ જ મોટી તક. જો તમે આવી રહ્યા છો તો તમને તેમના માટે કંઈક ઉકેલ મળશે. તમારે હનુમાનજીનો પહેલો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. પ્રાર્થના કરો. હા મિત્રો, જો તમે આજે સાંજે 5:04 મહાબલી હનુમાનજીની પૂજા અને શુદ્ધ હૃદયથી જો તમે તે પદ્ધતિથી કરો છો તો તમે તે કરો છો. મહાશક્તિશાળી હનુમાન શિવમાં બિરાજમાન રહે. પદ્ધતિ શું છે તે ધ્યાનથી સાંભળો. મિત્રો, પદ્ધતિ એવી છે કે 5 દિવસમાં તમે કોઈ પણ બનાવી શકો છો. માંસ અને માછલીનું સેવન ન કર્યું હોય અને ક્યારે જો તમે પણ હનુમાનજીની પૂજા કરો છો તો હનુમાન ચાલીસાનો પાઠ 11 વાર કરવો જોઈએ. અને ક્યારે જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારા મન બિલકુલ શુદ્ધ હોવું જોઈએ.
કોઈ બીજા વિચારો ન હોવા જોઈએ અને જો તમે મેં માંસ અને માછલી ખાધી છે અને મેં દારૂ પણ પીધો છે, જો તમે આ કર્યું હોય તો તમારે આગામી 5 દિવસ રાહ જોવી પડશે. તો પછી તમારે આ કામ કરવું પડશે. હા મિત્રો, જ્યારે તમે આ કરો છો ત્યારે મિત્રો તમારા નસીબની ગતિ વધે, ગામ અને સમાજમાં તમારા નામની ચર્ચા થશે, તમારી સફળતાથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે. તેઓ કહેશે કે ત્યાં તમારું નસીબ શું છે. જો તમે નસીબદાર હશો તો તે તમારું હશે. હા મિત્રો, જીવનમાં તમને તે બધું જ મળે છે. તમે જે ઈચ્છો છો તે તમને મળશે. પછી ભલે તે ગાડી હોય, બંગલો હોય કે પૈસા હોય, પ્રેમ એ છે જે તમે ઈચ્છો છો. તમને બધું જ મળશે. હા મિત્રો.